પણ હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી પ્રદીપ સમજવું છે કે ક્યાં છે તો હાલ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પાટીદાર 4, આદિવાસી 3, ઓબીસી 6, બ્રાહ્મણ 1, ક્ષત્રિય 1, દલિત 1 અને વણિક સમાજમાંથી 1 ધારાસભ્ય છે કે કુલ 17 મંત્રીઓ છે એટલે કિશન 10 જણાને નવાને કદાચ પ્રમોશન મળતો શક્ય નહીં, પરંતુ હવે કોણ તો કે પાટીદાર સમાજમાંથી 8 મંત્રી બની શકે, જેમાંથી 5 કેબિનેટ અને 3 રાજ્ય કક્ષાના બને, જેમાંથી કેબિનેટ 2 કડવા પટેલમાંથી, 3 લેઉવા પાટીદારમાંથી, રાજ્ય કક્ષામાંથી 1 કડવા પટેલ અને 2 લેઉવા પાટીદારનું આ આખું કિશન સમીકરણ છે તે અત્યારે દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં જે નવું મંત્રીમંડળ ભાજપ એટલે ગુજરાત સરકારમાં થઈ રહ્યું છે અને સંભવિત મંત્રીમંડળમાં 27 મંત્રી એટલે કહું ને કે 10 નવા ને ચાન્સ એટલે કદાચ 27 માંથી તમે એવું માનો કે 20 ને મળે. ક્ષત્રિય સમાજમાંથી 2 કિશન ને મેં પહેલા જ કહ્યું તમે કેબિનેટ તો છે પણ એક રાજ્ય કક્ષાનો પણ ઉમેરો ક્ષત્રિય સમાજ કારણ કે નારાજ બિલકુલ એટલે કે દરેક સમાજને નવા મંત્રીમંડળમાં આવકારવામાં આવશે, સમાવેશ કરવામાં આવશે. એટલે કે ક્ષત્રિય સમાજમાં એક કેબિનેટ, એક રાજ્ય કક્ષા, તો સંભવિત મંત્રીમંડળમાં એક વણિક સમાજમાંથી હશે જેને સ્વતંત્ર પ્રભાર હશે. બ્રાહ્મણ સમાજમાંથી 2 મંત્રીઓને આ વખતે સમાવવામાં આવશે ભૂપેન્દ્રભાઈ 2માં. આદિવાસી સમાજમાં 5 મંત્રી હોઈ શકે છે જેમાંથી 2 ને કેબિનેટનો દરજ્જો, જ્યારે 3 ને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો પદભાર એ આપવામાં આવશે. હવે આ 5માં કોનો ચાન્સ લાગે છે ખબર નહીં. કિશન મોટા સમાચાર કે 8 મંત્રી ઓબીસી માંથી, જેમાંથી 4 કેબિનેટ, 4 રાજ્ય કક્ષાના, 4 કેબિનેટ પાર્ટી કોળી, ઠાકોર, ચૌધરી અને બીજી અન્ય કોઈ નાની જ્ઞાતિ, તો રાજ્ય કક્ષામાં પણ કોળી, ઠાકોર સહિતની નાની જ્ઞાતિ એટલે કે ઓબીસી સમુદાય પર સરકાર તમે આદિવાસી અને ઓબીસી નવું મંત્રીમંડળની જે શક્યતાઓ છે તમે સીધું સરકારે 50%માં 8+5 તમે જોવા જાવ તો ઓલમોસ્ટ દલિત સમાજમાંથી 2 મંત્રી બનાવવામાં આવશે, જેમાં એક કેબિનેટ અને એક રાજ્ય કક્ષાના મંત્રીમંડળનું સ્થાન એ દલિત સમાજમાંથી આપવામાં આવશે. એટલે કે ઓબીસી, એસટી અને દલિત એમ તમે ટોટલ જોવા જાવ તો 15 થી 16 જેટલા મંત્રી એ આદિવાસી, ઓબીસી અને દલિત સમાજમાંથી આ નવી સરકારની અંદર એ તમને જોવા મળશે. ભૂપેન્દ્રભાઈની જે નવું મંત્રીમંડળ છે, ઓપરેશન સિંદૂર અને ભારત પાકિસ્તાન વચ્ચેનો જંગ એ હવે ક્યાંક હાલ હોલ્ડ છે, વિરામ પર છે, એમાં હાલ બહુ તકલીફો નથી. એટલે હવે ભારતીય જનતા પાર્ટી એ પોલિટિકલ એટલે કે ગુજરાતનો જે રાજકીય જંગ છે એમાં પોતાના નવા મંત્રીઓને લઈને હવે વિચારણાઓ શરૂ થઈ ગઈ છે. નવો જુસ્સો. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.